નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખોડિયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચૂકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઈ જવાના ગુનામાં સંડોવાયેલ ઈરાની ગેંગના એક આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું બાદશાહ અલી અસગર અલી સૈયદ, ઉંમર વર્ષ 62, રહેઠાણ દેવજીરી કોલોની, વોર્ડ નંબર 4, સિંધવા, જિલ્લા બड़वानी, मध्य प्रदेश राज्य। कब्जे કરવામાં આવેલ મુદ્દામાલમાં રોકડા ₹15,000ની ચલણી નોટો, એક હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ, એક રિયલમી મોબાઈલ ફોન, તમામની કુલ કિંમત ₹60,000। ડિટેક્ટ થયેલ ગુનાઓની વિગતમાં હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના તથા આજથી આશરે પોણા 2 વર્ષ પહેલા કરજણ બજારની જ્વેલર્સની દુકાનમાંથી દુકાનદારની નજર ચૂકવી સાગરીતો સાથે મળી સોનાના દાગીનાઓની ચોરી કરેલ તથા અત્યારે આશરે 3 મહિના પહેલા દેવગઢ બારિયા ખાતે બજારમાં આવેલ સોનાની દુકાનમાંથી સાગરીતો સાથે મળી દુકાનદારની નજર ચૂકવી સોનાની બુટ્ટીઓનું ચોરી કરેલનું જણાવેલ। પકડાયેલા આરોપીને ગુનાહિત ઇતિહાસમાં પકડાયેલ આરોપી મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઈરાની ગેંગનો સભ્ય હોય। આ પકડાયેલ આરોપીએ પૂછપરછ દરમિયાન તે પોતે અગાઉ મહેસાણા જિલ્લાના જોગરિયા ખાતે પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવાના ગુના ઉપરાંત મધ્યપ્રદેશ રાજ્યના સેંધવા અને મનાવર ખાતે મારામારીને જુગારના ગુનામાં પકડાયેલ હોવાનું જણાવેલ।